નડિયાદના પ્રગતિનગર પાસે 5 મકાનો પર હાઉસિંગ બોર્ડનું જેસીબી ફરી વળ્યું. નોટિસ આપ્યા વિના મકાનો તોડી પાડ્યાનો સ્થાનિકોનો આક્ષેપ. નડિયાદના એસઆરપી વિસ્તારથી પ્રગતિનગર તરફેના નવા રોડ પર હાઉસિંગ બોર્ડ દ્વારા અડચણરૂપ દબાણોનું કરાયું ડિમોલેશન. સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે કાનૂની વિવાદ ચાલુ છે અને કોઈ પણ નોટિસ આપ્યા વિના મકાનો તોડી પાડવામાં આવ્યા. જેસીબીએ કામગીરી શરૂ કરતા સ્થાનિકોમાં દોડધામ મચી. વૈકલ્પિક વ્યવસ્થા ન આપ્યાનો રોષ. હાઉસિંગ બોર્ડના મતે કોર્ટે સ્ટે આપ્યો ન હોવાથી ડેમોલેશનની કામગીરી હાથ ધરાઈ. हमारी ऊपर कोई भी नोटिस बजी नहीं, अत्यार लगी कोई कलेक्टर साहब ने भी नोटिस बजी नहीं. अमे प्रूफ ए लोग जोड़े मांग्યું પણ અમને કઈ બી પ્રૂફ આપ્યું નથી એ લોકોએ કે અમે અમારા સત્તાથી અમે તોડી શકીએ છીએ. અમને એવું કીધું છે એ લોકોએ. અને બીજું કે અમે બહુ રિક્વેસ્ટ કરી કે તમે અમને પ્રૂફ આપીને તમે અમે તોડી શકો છો, તો અમને કશું બી પ્રૂફ આપતા નથી ને ડાયરેક્ટ તોડી શકો. અમારો ઓલરેડી કેસ હાઈકોર્ટમાં અમદાવાદ ચાલુ છે. અત્યારે અમારે 300+600 પુનેશ્વરનગર અને પ્રગતિનગરના જે રીડેવલપમેન્ટની કામગીરી છે એમાં અડચણરૂપ જે અમારી બાઉન્ડ્રીની અંદર આવેલા છે અને એ અડચણરૂપ જે 4-5 કાચા પાકા મકાનો છે એને દૂર કરવાની, દબાણ દૂર કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે.